નમસ્કાર મિત્રો, આજના રાશિફળમાં તમારું સ્વાગત છે. મોહન ગામી ડેલી રાશિફળ ઇન ગુજરાતી. આજનું રાશિફળ તારીખ 21 ફેબ્રુઆરી 2026 નું રાશિફળ. કેવો રહેશે તમારો આજનો દિવસ? શનિવારનું દૈનિક રાશિફળ નીચે મુજબ છે. શનિદેવની કૃપાથી આ દિવસ ઘણી રાશિઓ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. મેષથી મીન સુધી તમામ રાશિના જાતકો માટે રાશિફળ ઉપાય સાથે. મિત્રો, અમારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમારી ચેનલ પર આપને ગુજરાતી ભાષામાં દૈનિક રાશિફળના વિડીયો જોવા મળશે. જો આપને પસંદ હોય તો લાઈક કરી શેર કરજો અને અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તમારા એક સબસ્ક્રાઈબથી અમને ઘણું બધું પ્રોત્સાહન મળે છે. આજે તુલા સહિત આ 5 રાશિઓને થઈ રહી છે હનુમાનજીની કૃપા અને ત્રિકોણી યોગનો લાભ. મેષ રાશિ, આજે માનસિક શાંતિ જળવાઈ રહેશે. નોકરીમાં પ્રગતિની તકો છે. જૂના મિત્રો સાથે મુલાકાત થવાની શક્યતા છે. સ્વાસ્થ્ય બાબતે સાવધાન રહેવું. મેષ રાશિના લોકો માટે આજનો દિવસ લાભદાયક રહેશે અને સરકાર દ્વારા તમને કોઈ યોજના હેઠળ સન્માનિત પણ કરવામાં આવી શકે છે. જો તમે આજે લોન લેવાનું વિચારી રહ્યા છો તો તેને ચૂકવવું મુશ્કેલ થઈ શકે છે. જૂના મિત્રોનો સહયોગ મળશે અને નોકરીની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે આ સમય સારો છે. તમને તમારા જીવન સાથી તરફથી સારો સહયોગ મળી શકે છે અને તમે પ્રવાસ પર પણ જઈ શકો છો. પરિવાર સાથે ખુશીની ક્ષણો વિતાવશો અને કોઈ શુભ પ્રસંગની યોજના બનાવશો. આજે ભાગ્ય 91% તમારા પક્ષમાં રહેશે. ગણેશજીને લાડુ ચડાવો. વૃષભ રાશિ, આર્થિક લાભના યોગ છે. વેપારમાં નવી ભાગીદારીથી ફાયદાકારક સાબિત થઈ શકે છે. જીવન સાથી સાથે સમય વિતાવવાની તક મળશે. વૃષભ રાશિના લોકો આજે વધુ પડતા કામના કારણે ધંધાકીય કામમાં ખૂબ વ્યસ્ત રહેશે. તેથી દોડતી વખતે સાવધાની રાખો. પગમાં ઈજા થવાની સંભાવના છે. જો તમે કોઈ કાયદાકીય મામલાઓમાં અટવાયેલા છો તો આજે તમને રાહત મળશે. જો તમારે કોઈ કામ પર પૈસા ખર્ચવા હોય તો તેને ખુલ્લા દિલથી કરો. આજે સાંજે તમે તમારા પરિવારના સભ્યો સાથે કોઈ પણ સગાઈ, લગ્ન સમારોહ, નામકરણ સમારોહ અથવા અન્ય પાર્ટીમાં જઈ શકશો. આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો. મિથુન રાશિ, કાર્યક્ષેત્રમાં થોડી દોડધામ રહી શકે છે. વાણી પર સંયમ રાખવું, નહીતર પરિવારમાં વિવાદ થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ સારો છે. આજે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. જે લોકો પહેલેથી જ બીમાર છે તેઓ તેમના સ્વાસ્થ્ય વિશે વધુ સાવચેત રહેવાની જરૂર છે. કોઈ કારણસર સામાજિક પ્રવૃત્તિઓમાં અવરોધ આવી શકે છે, પરંતુ બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળશે. જો સાસરિયા પક્ષ તરફથી કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો આજે તમને રાહત મળશે. ધર્મ અને આધ્યાત્મિકમાં તમારી રુચિ વધતી જણાશે. સાંજથી રાત સુધી ગીતો ગવડાવવામાં રસ વધતો જોવા મળશે. આજે ભાગ્ય 69% તમારા પક્ષમાં રહેશે. ભગવાન વિષ્ણુની માળાનો 108 વાર જાપ કરો. કર્ક રાશિ, ભાગ્યને સાથ મળશે. અટકાયેલા કામો પૂરા થશે. ધાર્મિક કાર્યમાં ભાગ લેવાની તક મળશે. માનસિક ઉત્સાહ વધશે. કર્ક રાશિવાળા વિવાહિત લોકોને આજે જીવન સાથી મળી શકે છે. પ્રયાસ કરતા રહો. પરિવાર સાથે મળીને ડેટ ફાઇનલ કરી શકો છો. માતા અને પિતાનું વિશેષ ધ્યાન રાખો. પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં ચાલી રહેલી સમસ્યાઓનો અંત આવશે. આજે તમે કાર્યક્ષેત્રમાં જે પણ મહેનત કરશો તેનો શ્રેષ્ઠ લાભ મળશે. વેપારમાં સારી પ્રગતિની તકો રહેશે. આજે ભાગ્ય 75% તમારા પક્ષમાં રહેશે. ભૂખ્યા લોકોને ભોજન કરાવો. સિંહ રાશિ, આજે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા વિચારવું. ઉતાવળમાં લીધેલો નિર્ણય નુકસાન કરાવી શકે છે. વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી. સિંહ રાશિના લોકો આજે કોઈ કારણસર હતાશ થઈ શકે છે, પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિ સાનુકૂળ બનશે. કેટલાક મામલાઓમાં તમને ચોક્કસ રાહત મળશે, પરંતુ પડકારો ઓછા નહીં થાય. માતા પિતાના સહયોગ અને
આશીર્વાદથી તમને રાહત મળશે. કોઈ કારણસર મિત્રો સાથે આજે નારાજગી વધી શકે છે, તેથી મીઠી વાણીનો ઉપયોગ કરો. વિદેશની સંસ્થામાં અભ્યાસ કરવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે સમય સાનુકૂળ છે. આજે ભાગ્ય 81% તમારા પક્ષમાં રહેશે. સફેદ રેશમી વસ્ત્રોનું દાન કરો. કન્યા રાશિ, વેપારમાં તેજી જોવા મળશે. વિવાહિત જીવનમાં મધુરતા રહેશે. નવા પ્રોજેક્ટ પર કામ શરૂ કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. કન્યા રાશિના લોકોમાં આજે નિર્ભયતાની ભાવના રહેશે. આજે તમે તમારું કાર્ય સરળતાથી પૂર્ણ કરી શકો છો અને સપ્તાહમાં પરીક્ષાઓને તમારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે સમય અનુકૂળ છે. જીવનસાથીની શારીરિક પીડાને કારણે થોડી ચિંતા થઈ શકે છે. કાર્યસ્થળ પર શત્રુઓના કારણે તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તેમાંથી તમને છુટકારો મળશે. આજે તમારા વ્યવસાયમાં લાભની સંપૂર્ણ આશા છે અને તમને સુખદ સમૃદ્ધિમાં માતા પિતાનો સહયોગ મળશે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. દરરોજ સંકટનાશ ગણેશ શસ્ત્રોનો પાઠ કરો. તુલા રાશિ, શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. કોર્ટ કચેરીના કામમાં સફળતા મળી શકે છે. ખર્ચ પર નિયંત્રણ રાખવું જરૂરી છે. તુલા રાશિના જાતકો આજે નવું રોકાણ કરવા માંગે છે તો તેના માટે દિવસ શુભ છે, જેના માટે તમને ઘણો ફાયદો થશે. આજે તમને તમારા વૈવાહિક જીવનમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેમાં સકારાત્મક પરિણામ મળશે. નોકરિયાત લોકો માટે દિવસ શુભ રહેશે અને તમારા અધિકારીઓ વધી શકે છે. આજે પરિવાર સાથે વધુ સમય વિતાવવા છો અને ઘરેલું જીવન પણ સારું રહેશે. આજે ભાગ્ય 66% તમારા પક્ષમાં રહેશે. સવારે તાંબાના વાસણમાંથી ભગવાન સૂર્યને જળ અર્પિત કરો. વૃશ્ચિક રાશિ, સંતાન તરફથી ખુશીના સમાચાર મળશે. પ્રેમ સંબંધમાં મધુરતા આવશે. તમારી રચનાત્મક શક્તિમાં વધારો થશે. જો તમે વેપારમાં વધારો કરવા માંગો છો તો તમારે આજે તેમના માટે સખત મહેનત કરવી પડશે. કોઈ કારણસર તમારું મન અશાંત થઈ શકે છે અને તમે હતાશ પણ થઈ શકશો. જો કોઈ કાયદાકીય ચર્ચા ચાલી રહી હોય તો આજે તેમાં સફળતા મળવાની સંભાવના છે. માતાની માંદગી માટે થોડા પૈસા ખર્ચ કરી શકશો. આ ઉપરાંત કોઈ પણ પ્રકારના વૈવાહિક કરતી વખતે સાવચેતી રહો. આજે ભાગ્ય 88% તમારા પક્ષમાં રહેશે. શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરો. ધન રાશિ, જમીન કે મકાનને લગતા પ્રશ્નો ઉકેલાઈ શકે છે. માતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. ઘરના નવીકરણ પાછળ ખર્ચ થઈ શકે છે. ધન રાશિવાળા લોકોને આજે તેમના જીવનસાથી સાથેના સંબંધોમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે. જો તમે ધાર્મિક વિધિઓમાં ખતરથી કામ કરશો તો તમારા મનમાં શ્રદ્ધા વધશે, જેના કારણે તમને ભાગ્યનો સાથ મળશે. તમારામાં દાન અને પરોપકારની ભાવનાઓ વિકસિત થશે. ધાર્મિક કાર્યોમાં ખતથી કામ કરશો, જેનાથી તમારા મનમાં વિશ્વાસ વધશે. આજે વિદ્યાર્થીઓને ભણતર અને જ્ઞાનની પ્રપાતિ દેખાઈ રહી છે. સાંજે તમારા પેટમાં દુખાવો થવાની સંભાવના છે, એટલા માટે સાવધાની રાખો અને ખાવા પીવામાં સંયમ રાખો. આજે ભાગ્ય 67% તમારા પક્ષમાં રહેશે. ગાયોને ગોળ ખવડાવવું. મકર રાશિ, તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. ટૂંકી મુસાફરીના યોગ છે. ભાઈ બહેનો નો સહયોગ મળશે. આર્થિક સ્થિતિ રહેશે. મકર રાશિના લોકો આજે પરિવાર અને બાળકો સાથે સારો સમય પસાર કરશે અને સાસરિયા પક્ષ તરફથી પણ સન્માન મળશે. લાભ મેળવવા માટે આખો દિવસ વેપારમાં વ્યસ્ત રહેશો અને અટકેલા કામ પૂરા થતા જણાય. વિદ્યાર્થી એકાગ્રતા સાથે અભ્યાસમાં ધ્યાન આપો. જો કોઈ મિલકતને લઈને ભાઈ બહેનોનો સાથ વિવાદ છે તો કોઈ વડીલ દ્વારા તેનું નિરાકરણ
આવશે. લવ લાઈફમાં રહેલા લોકોને આજે તમને કોઈ કિંમતી વસ્તુ ભેટ તરીકે મળી શકે છે. આજે ભાગ્ય 79% તમારા પક્ષમાં રહેશે. બજરંગ બાણનો પાઠ કરો. કુંભ રાશિ ધન લાભના સંકેતો છે. અટકેલા નાણાં પરત મળી શકે છે. પરિવારમાં માંગલિક પ્રસંગોનું આયોજન થઈ શકે છે. કુંભ રાશિના લોકો આજે મહેનત કરીને આર્થિક સંકટમાંથી બહાર નીકળી શકે છે. સાથે જ જો તમે કોઈ રોગથી પરેશાન છો તો તે પણ સુધરી જશે. કાર્યક્ષેત્રમાં બુદ્ધિ અને વિવેકથી કરેલા કામમાં સફળતા મળશે, પરંતુ તમારે મર્યાદિત અને જરૂરી પૈસા જ લેવા જોઈએ, નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે. નોકરી ધંધામાં લોકોને આજે ઉચ્ચ પદ મળવાના ચાન્સ છે. તમે આજે સાંજથી રાત સુધી પ્રવાસ પર પણ જઈ શકો છો, જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે. આજે ભાગ્ય 86% તમારા પક્ષમાં રહેશે. કીડીઓને લોટ ચડાવો. મીન રાશિ આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. સામાજિક પ્રગતિમાં વધારો થશે. વ્યવસાયિક નિર્ણય લેવામાં સંકટતા મળશે. સ્વાસ્થ્યને ઉત્તમ રહેશે. મીન રાશિના લોકો માટે આજ ઘરમાં થોડી શુભ ચર્ચા થશે. કોઈ કામના સંબંધમાં વિદેશ જવાની તક મળી શકે છે. સંતાનને લઈને કોઈ વિવાદ ચાલી રહ્યો હતો તો આજે તેનું સમાધાન થઈ જશે. કાર્યક્ષેત્રમાં માન સન્માન મળવાથી તમારું મનોબળ પણ વધતું જણાય. તમારું વ્યક્તિત્વ સુધરશે અને તમારું સામાજિક વર્તુળ પણ વધશે. આજની રાતનો સમય પરિવાર અને પ્રિયજનો સાથે આનંદમાં પસાર થશે. આજે ભાગ્ય 80% તમારા પક્ષમાં રહેશે. ભગવાન સૂર્યનારાયણને આધ્યેય અર્પણ કરો. નોંધ: આ સામાન્ય ગ્રહદશા પર આધારિત રાશિફળ છે. તમારી કુંડળી મુજબ પરિણામમાં તફાવત હોઈ શકે છે. હર હર મહાદેવ હર.